છે વાર લાગશે પણ આવશે મજા, એ ચોક્કસ હું તમને કહી. એના માટે આપણે ખાલી જોઈ સબસ્ક્રાઈબર કેટલા 10,000 12 મહિનાની અંદર આપણે 10,000 સબસ્ક્રાઈબર કરવાના છે. અને રામ રામ ના જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે બ્લોગ બનાવવા ચાલુ કર્યા છે. આ મારો ફર્સ્ટ વિડીયો છે. કેમ બ્લોગ બનાવવા ચાલુ કર્યા છે, આપણે આવડતા નથી આપણે જાજો શોખ, પણ તો એ કરી દીધા છે. એનું કારણ છે આપણે ઉઠતું ધીર પકડી લીધું છે મિત્રો. ક્યાં વાત કરે? તો કેમ આપણે ઉઠતું ધીર પકડ્યું છે ને શું છે એ આપણે વાત કરી. તો આપણે એક ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે, એના કારણે આપણે વિડીયો બનાવવા ચાલુ કર્યા. અરે કહેના ક્યાં ચાહતે હો? તો ચેલેન્જ એવો છે કે આપણે 10,000 સબસ્ક્રાઈબર છે ને કેમ ચેલેન્જ લીધો છે, કેમ ઉઠતું તીર પકડ્યું છે, એના માટે વાત કરું તો આપણે ભાઈબંધ દોસ્તાર બેઠા હતા. એ એમ કહેતા હતા કે સબસ્ક્રાઈબર ના થાય ને વ્યૂ ના આવે, યુટ્યુબમાં વ્યૂ ના આવે, એટલે આપણે એમ કીધું કે એવું કંઈ ના થઈ જાય એવું. તો એ ફ્રેન્ડ એમ કહે છે તો કરીને બતાવ. લાખની શરત લઈ ગઈ. આજથી વિડીયો બનાવવો ચાલુ કરી દે ને વરસદીની શરત, વરસદીની અંદર 10,000 સબસ્ક્રાઈબર કરી દેવાના, નકર લાખની શરત. કીધું કંઈ વાંધો નહીં. તો આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો. આપણે મળે 365 દિવસ. 365 દિવસની અંદર આપણે કરવાના છે 10,000 સબસ્ક્રાઈબર, ને જો ન થાય તો લાખ રૂપિયા આપણા જાય, નકલ લાખ રૂપિયા આપણે મળે. એના માટે આપણે વિડીયો બનાવવા ચાલુ કર્યા. જો કે આપણે વિડીયો બનાવતા આવડતા નથી, પણ તો એ ટ્રાય કરશું કેવા બનશે. વાર લાગશે પણ આવશે મજા, એ ચોક્કસ હું તમને કહી. એના માટે આપણે કંઈક ને કંઈક અલગ ને અલગ કરતા રહેવું બ્લોગ બનાવવા માટે. કેમ કે આપણે લાઈક નથી જોતા, નથી કોમેન્ટ જોતી, નથી શેર જોતા. આપણે ખાલી જોઈ સબસ્ક્રાઈબર કેટલા 10,000 12 મહિનાની અંદર આપણે 10,000 સબસ્ક્રાઈબર કરવાના છે. અને આપણે મજા જ કરવાની છે. વિડીયો બનાવવાનો એવું કંઈ ખાસ નથી, આપણે મજા જ કરવાની છે અને વિડીયો બનાવવાના છે. કેમ બનાવશું હું હે એ બધું પ્રોસેસ હું તમને બતાવીશ. આપણે એવું કંઈ છે નહીં કે આપણે આવડતા નથી અને આપણે કંઈ એટલો અનુભવ નથી આપણે બનાવ્યા કોઈ દી. એના માટે ટ્રાય કરશું અને બનાવી લેશું. કેવા બનશે હું હે એ તમને આગળ જણાવી. જય દ્વારકાધીશ.